માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। અને અત્યારે વાગી ગયા છે 7 ને જો આપણે બનાવી છે ચા। તો ચા બને છે અત્યારે મસ્ત મજાની અને એમાં બેની જવાનું છે સ્કૂલ। તો જો આપણે ચા બનાવી છે। વાગી ગયા છે 12 અને અત્યારનો તડકો તમે જો કેટલો તડકો છે। અત્યારે બહુ જ તડકો છે। સુરજ દાદા જો બહુ જ તપી ગયા છે અત્યારે વાગી ગયા છે 12 એટલે ફૂલ તડકો થઈ ગયો છે અને 12 વાગી ગયા છે। તો અમારે જો રસોઈની તૈયારી હાલે છે ઘરે। રસોઈમાં આપણે બનાવવાનું છે મસ્ત મજાનું દૂધીનું શાક બનાવવાનું છે। તો જો દૂધી આપણે લઈ લીધી છે કટિંગ કરીને, ટમેટા લઈ લીધા છે, એ બધી તૈયારી હાલે છે। અત્યારે મરચાં બનાવવાના છે એ કટિંગ કરી લીધા છે અને મનીષાબેન જો લોટ બાંધી લીધો છે। ઘઉંની રોટલી બને છે અહીંયા। અત્યારે વાગી ગયા છે 12:30 અને અમારા કામ્યાબેન મેલડીમાં જઈ અને પપ્પાએ નામ લખાઈ નાખ્યું છે અને જો એને ઝેરોક્સને ત્યાં લઈ ગયા હતા, નામ લખાઈને આવી ગયા છે બેન। અને ઓલા ટોકન હોય ને એ મળી ગયા છે ત્યાંના। જો બેનનું નામ લખાઈ ગયું છે મસ્ત, બેનના ટોકન ત્યાંથી આવી ગયા છે અને જો આ કાર્ડે આપ્યા છે ત્યાંથી। માનસીબેન અને કામ્યાબેનના ટોકન આવી ગયા છે અને જો આ કાગળ આપ્યું છે ત્યાંથી નામ બેના લખાઈ ગયા છે। વડલીવાળા મેલડીમાં છે ત્યાં આપણે નામ લખાવ્યા છે અને જો અહીંયા કલર ને એવું બધું લખ્યું છે। પહેલા નોરતામાં સફેદ કલર છે, બીજા નોરતામાં છે લાલ કલર, ત્રીજા નોરતામાં પહેરવાનો છે પીળો કલર, ચોથા નોરતામાં લીલો અને પાંચમામાં બ્લુ। એમ 9 નોરતાના જે કલર પહેરવાના હોય એ બધા જો નામ લખ્યા છે એમાં અને કેટલામો નંબર છે એ અહીંયા લખ્યું છે। તો સરસ હાલો નામ લખાઈ ગયા। 2 દિવસથી બે બેનને બહુ ઉતાવળ હતી, જલ્દી નામ લખાઈ જાય। બપોરા પાણી કરી લીધા છે અને મનીષાબેન બેસી ગયા છે જો વાસણ ધોવા અને જો આ બાજુ બધું હજી પડ્યું છે, બધા જમીન વયા ગયા। જો શાકમાં આપણે બનાવી હતી દૂધી, જો મસ્ત દૂધીનું શાક છે, બધા જમીન વયા ગયા અને જો બધું આપણે વગવાનું છે સફાઈ કામમાં કરી દે ચાલુ અને મનીષાબેન બેસી ગયા છે વાસણ ધોવા। અત્યારે બપોર પછીનો ટાઈમ છે ને આપણે ઉઠી અને અત્યારે જો મૂકી દીધી છે ચા। ગેસ ઉપર ચા બને છે અને કામ્યાબેનને અને હેમાંશીબેનને ટ્યુશનમાં જવાનું છે। રોજ 4 વાગે જાય છે પણ અત્યારે 3 વાગ્યા છે અને વહેલું જ આવશે। જો અત્યારે 3 વાગી ગયા છે, બેન જાય છે ટ્યુશનમાં અત્યારે। જો બેન તૈયાર થઈ ગયા છે અને બેગને એવું ભરે છે બેન ટ્યુશનમાં જવા માટે, તૈયારી કરે છે અત્યારે ટ્યુશનની। કામ્યા શું કરે? તૈયારી શેની કરે છે? ટ્યુશનની તૈયારી કરે છે। આ બાજુમાં હેમાંશીબેન આવ્યા છે અને આપણે જો અહીંયા ચા બને છે, રોંઢાની ચા મૂકી દીધી છે મસ્ત મજાની। હાલો જો અત્યારે જાવી છીએ પાર્લર અને અત્યારે વાગી ગયા છે 4। અત્યારે હેમાંશીબેન ને કામ્યાબેન બે વહી ગયા ટ્યુશનમાં અને આપણે જવાનું છે પાર્લર। તો ફટાફટ જઈએ ને અત્યારે તડકો છે હજી ફૂલ। હાલો જઈ પાર્લરને પાછું વાડીએ જવાનું છે। 6 વાગે જવાનું થશે વાડીએ। મનીષાબેન જો તૈયાર થઈ ગયા છે ઠેલો લઈને। વાગી ગયા છે 6 અને કામ્યાબેન આવી ગયા ટ્યુશનમાંથી ઘરે। જો બેગ અહીં મૂકી દીધો છે અને અત્યારનું વાતાવરણ જો કેવું છે। જો જવાનું છે વાડીએ તો આપણે જો આ ઠેલી લઈ લીધી છે, વાડીએ જવાનું છે। રાહુલ રિક્ષા કાઢી છે બહાર એટલે આપણે જઈએ વાડીએ। પછી આપણે વાડીએ પૂગી ગયા છીએ। લીલું વાઢવાનું હતું પણ હવે બંધ રાખ્યું છે વાઢવાનું।
ઢોર હાટું જો એટલું રાખ્યું છે, અડધું વાઢી લીધું છે એટલે કાંઈ નથી વાઢવાનું. હવે આપણે જાજા દિવસે વાડી આવ્યા છીએ એટલે આંટો મારીને હવે કાં જઈશું ઘરે. જો અહીંયાથી આ જો ખડ કેવું થઈ ગયું, ઝીણું ઝીણું, જાણે કંઈક વાવ્યું હોય એવું દેખાય છે. જો અત્યારનું વાતાવરણ મસ્ત છે અને આપણે કેળ વાવી હતી એ સરસ થઈ ગઈ છે. જો એક અહીંયા છે કેળ ને એક અહીંયા છે, બે કેળ છે. અહીંયા કપાસ છે, અહીંયા બળદ ચરે છે. કપાસ જો આવો છે, સોળા છે, અહીંયા સોળા વીણવી આપણે. કપાસ હવે તળવા મીણો છે. જો ક્યાંક ક્યાંક ડાબકા તળવા મીણા છે. મામાને એનો કપાસ છે અહીંયા. જો આમાં ડાબકા દેખાય. જો કપાસ તળવા મીણો છે. હવે ઝીંડવા સારા છે, કપાસ સારો છે. આવો છે કપાસ. આમાં સસરાને એનો કપાસ છે. કપાસ છે, આ બાજુ ગુવાર છે. ગુવાર એ સારું છે. જો ગુવાર છે, સોળા છે. હવે કંઈક આવ્યા છે ત્યાં કંઈક કામ તો કરવું પડશે. જો સોળા છે, જો ઉતાર લઈ થોડુંક બકાલું. આપણે ચેડાને ચાસે વાઢવાનો હતો પણ હવે નથી વાઢવું, ઢોર હાટું રહેવા દઈશું. જો રાહુલ વીણે છે ગુવાર. કેવો છે ગુવાર? જોજો ગુવાર સારો છે એટલે તો હા સારો છે આમ, પણ તોય આમ પેલા જેવું નથી થતું બકાલું. આ જો નદી ફાલ આવે છે પણ આમ છોડવા પૂરા થઈ ગયા છે. અને અવધી આસમી ગયો છે એટલે હાલો ઘરે જાવી. હવે હાંજા વાળું કરવા. હાંજા વાળુંમાં જો મસ્ત મજાની ખીચડી બનાવી છે આપણે. મજાની ખીચડી બનાવી છે વઘારેલી, અને શાક પડ્યું છે આપણે દૂધીનું, મરચાં પડ્યા છે અને રોટલી બનાવી છે ગરમ ગરમ ઘઉંની અત્યારે, અને ભૂંગળા પડ્યા છે. હાલો બધા હાંજા વાળું કરવા. હાલો બધા હાંજનું વાળું કરવા. હાલો બધા હાંજા વાળું કરવા. જો રાહુલ કહે છે પછી વિડીયો ગમે તો શું કરવાનું? લાઈક કરવાનું, શેર કરવાનું. વિડીયો અહીંયા પૂરો કરી છે. વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને